નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ બુલેટિન સાથે ઉપૃથા સમાચારમાં વાત કરીએ મહેસાણાની તો મહેસાણામાં કડીની એવી વિદ્યાલયમાં વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવ્યું। જ્યારે કડીની એવી વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। ધોરણ 11 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ હોસ્ટેલના રૂમમાં પંખા સાથે લટકીને આપઘાત કર્યો છે। વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરતા પહેલા સુસાઇડ નોટ લખી હતી। પોલીસે સુસાઇડ નોટ કબજે કરી તપાસ હાથ ધરી છે। તો વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। હોસ્ટેલના રૂમમાં પંખા સાથે લટકી વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવ્યું છે અને વિદ્યાર્થીનીએ આપઘાત કરતા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી અને જેને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। તો એસવી વિદ્યાલયમાં વિદ્યાર્થીનીએ આપઘાતની ઘટના સામે આવી। વડોદરામાં ફાયરિંગ કરી યુવકની હત્યા કરવામાં આવી। જ્યારે આસોજ ગામ પાસે સ્ટેટ હાઈવે પર અજાણ્યા શખ્સોએ અચાનક જ યુવક પર 2 રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું અને જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકનું મૃત્યુ થયું। બનાવની જાણ થતાં જ મંજુસર પોલીસનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી આવ્યો હતો અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ શરૂ કરાઈ હતી। પ્રાથમિક તપાસમાં યુવક મૂળ દિલ્હીનો વતની હોવાનું સામે આવ્યું છે। તો ફાયરિંગની ઘટના બની હતી વડોદરામાં, જેમાં ફાયરિંગ કરતા યુવકની મૃત્યુ નિપજ્યું છે। અજાણ્યા શખ્સોએ યુવક પર ફાયરિંગ કર્યું હતું અને હત્યા કરી આરોપી ફરાર થયા છે। જ્યારે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ શરૂ કરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં યુવક મૂળ દિલ્હીનો હોવાનું પણ સામે આવ્યું છે। તો મંજુસર પોલીસનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને તેને તપાસ હાલ શરૂ કરી છે। વડોદરાથી સંવાદદાતા અંકિત ગોંસીકર ફોન લાઈનથી જોડાયા છે। જે અંકિત, અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું છે, પોલીસે તપાસ શરૂ કરી છે, શું આરોપીઓની કોઈ ભાળ મળી છે ખરી? જણાવ્યું કે વડોદરાના આસોજ ગામ પાસે જે સ્ટેટ હાઈવે છે એના પર ફાયરિંગની ઘટના સામે આવી છે। યુવક જે વિશ્વનાથ નામનો જે યુવક છે જે મૂળ દિલ્હીનો વતની છે ને હાલ તે વડોદરા ખાતે રહે છે ગોરવા વિસ્તારમાં, તેવી જે પ્રાથમિક માહિતી મળી છે તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે। જે યુવક જ્યારે ત્યાં આગળથી જતો હતો ત્યારે 2 વ્હીલર પર આવેલા 2 શખ્સોએ વિશ્વનાથ પર ફાયરિંગ કર્યું છે। હાલ પોલીસ એ તપાસમાં છે કે જે 2 લોકોએ ફાયરિંગ કર્યું વિશ્વનાથ પર, તેમણે શા માટે વિશ્વનાથ પર ફાયરિંગ કર્યું અને તેઓ ક્યાંથી આવ્યા હતા। જોકે પોલીસ દ્વારા ઘટનાસ્થળ પર પહોંચી જે યુવક છે તેના વિશ્વનાથ નામનો યુવક છે તે પ્રાથમિક જાણકારી મળી, ત્યારબાદ ફાયરિંગ કોણે કર્યું, શા કારણ પર કર્યું છે તેના પર હાલ પોલીસ તપાસ ચાલી રહી છે। જી અંકિત, સમગ્ર માહિતી બદલ આભાર। તો ફાયરિંગની ઘટના વડોદરામાં બની, અજાણ્યા શખ્સોએ યુવક પર ફાયરિંગ કર્યું અને આ યુવક દિલ્હીનો હોવાનું સામે આવ્યું છે। બોડેલીમાં દીપડાના હુમલાની વધુ એક ઘટના સામે આવી છે। 5 વર્ષના બાળકનું દીપડાના હુમલાથી મૃત્યુ થયું। ખેતરમાં રમતા બાળકને દીપડાએ દબોચ્યો હતો। મોઢામાં દબોચી બાળકને વૃક્ષ પાસે લઈ ગયો હતો। જે ગ્રામ્ય વિસ્તાર છે, ગ્રામ્ય વિસ્તાર ખેતી ઉપર નિર્ભર હોય છે, એટલે ખેતીનું કામ કરવા જવું પડતું હોય છે। તો એકલા પણ જવું પડતું હોય છે, તો એકલા જાય તો આ રીતની કન્ડિશન ઊભી થાય છે કે અચાનક શું બનાવ બન્યો આજે કે અચાનક હુમલો કરી બેસે દીપડોએ। તો એ અચાનક હુમલો કરી બેસે તો એની ઉપર સરકારે એની ઉપર નજર રાખવી જોઈએ અને એમને એક્ટિવ થઈ જવું જોઈએ। એવું વસ્તુ કરું કે ગળે પકડીને લઈ ગયો, ઝાટકમાં ત્રાટકીને લઈ ગયો અને સીધો ચડી ગયો ઝાડ ઉપર અને ઝાડ ઉપર છોડીને દાળ ઉપર છોડીને મારા છોકરાને ભાગી ગયો છે દીપડો। હા, ફોરેસ્ટ ખાતામાં આ બીજો બનાવ છે। આ 10 દિવસની અંદર આ બીજો બનાવ છે। પહેલાં બી જાણ થઈ છે ફોરેસ્ટ ખાતામાં, જંગલ ખાતામાં। એમાં ખાલી પિંજરાની કાર્યવાહી કરી છે, પણ પિંજરામાં કાર્યવાહી એવી છે કે જે મારા ગામથી 2-3 કિલોમીટર દૂર ગામ છે મુલધર ગામ, ત્યાંથી 3.5 વર્ષના છોકરા જોડે બી આ બનાવ બન્યો છે। તો એ કાર્યવાહી એવી કરી છે ફોરેસ્ટ ખાતાએ, જંગલ ખાતાએ। પિંજરા ખાલી મૂકી ગયા છે, પણ એની ઉપર કે અંદર જે એને ખાવાનું નાખવું હોય તો એ નથી નાખ્યું, ખાલી પિંજરા મૂકીને જતા રહ્યા છે। જે એમની ફોરેસ્ટ ખાતાની ટીમ આવે છે એમને કાયદેસર પકડવાની કોશિશ કરવી પડે, એ કોશિશ કરી નહીં પકડવાની। વેલકમ એક સમાચારમાં આગળ વાત કરીએ મહેસાણાની તો મહેસાણાના વિજાપુર એપીએમસી માટે મતગણતરી। એપીએમસીની 16 બેઠકોનું આવશે પરિણામ। ભાજપના 2 જૂથ વચ્ચે જામ્યો છે જંગ। પૂર્વ 2 ધારાસભ્યના જૂથના ઉમેદવારો મેદાને છે। પીઆઈ પટેલ અને રમણ પટેલ જૂથના ઉમેદવારો હાલ અત્યારે મેદાને છે। મતગણતરીમાં રમણ પટેલ જૂથ આગળ છે। એપીએમસીમાં હાલ 50 મતગણતરી બાકી છે।
સંવાદદાતા કેતન પટેલ ફોન લાઈન તમારી સાથે જોડાયા છે. જે કેતન, વિજાપુર એપીએમસી માટે હાલ અત્યારે મતગણતરી ચાલી રહી છે. રમણ પટેલનું જૂથ આગળ છે, શું વધારે માહિતી? ચોક્કસથી પૃથા જણાવી દેવું કે હાલમાં વિજાપુર એપીએમસી ચૂંટણીને લઈને ખેડૂત વિભાગની જે 10 બેઠકો હતી તેને લઈ હાલ મતગણતરી ચાલુ છે. છેલ્લી ઘડીની આજે મતગણતરી વાત ચાલી રહી છે. હાલની જો અપડેટ વાત કરવામાં તો હાલમાં બંને જે જૂથો હોય છે તે સરખા હોય તેવું જણાવવામાં આવી રહ્યું છે. હાલ રસાકસીનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે. છેલ્લી ઘડી સુધી હાલ કોણ જીતશે કોણ હારશે એ તકે નક્કી કરવું હાલ મુશ્કેલ બની છે. છેલ્લી ઘડીની હાલમાં મતગણતરી ચાલુ છે. છેલ્લી ઘડીની જે મતગણતરી છે પૂર્ણ થશે ત્યારે નક્કી થશે કે આજે 10 બેઠકો પર કોણ દબદબો રહે છે. જી કેતન, સમગ્ર માહિતી બદલ આભાર. અમદાવાદના પોરબંદરના ઉદ્યોગનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા છે. 500 પેટી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડવામાં આવી. 34.82 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ચંદીગઢ થઈ અને દારૂ પોરબંદર સુધી પહોંચ્યો હતો. 4 બુટલેગર ફરાર. દારૂ કટિંગ થાય તે પહેલા જ તેમને ઝડપી લેવામાં આવ્યો છે. તો સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા છે. 500 પેટી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડવામાં આવી છે. 34.82 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તો ચંદીગઢથી થઈ દારૂ પોરબંદર સુધી પહોંચ્યો હતો. તો 4 બુટલેગર હાલ અત્યારે ફરાર છે. દારૂ કટિંગ થાય તે પહેલા જ દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા છે. ચંદીગઢ થઈ દારૂ પોરબંદર સુધી પહોંચ્યો હતો. તો જ્યારે 34.82 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. તો અન્ય 4 બુટલેગર જે છે તે ફરાર છે. દારૂ કટિંગ થાય તે પહેલા જ જથ્થો ઝડપી લેવામાં આવ્યો. સંવાદદાતા હરમેશ સુખડિયા ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે. જી હરમેશ, 500 પેટી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. 4 બુટલેગર ફરાર છે, શું વધારે માહિતી? બિલકુલ, સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન જે પોરબંદરમાં આવેલું છે તેનો અયોધ્યા આઈસ ફેક્ટરી જે છે તેમાં કેટલાક શખ્સો છે તે લોકો દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે અને તેનું કટિંગ પણ કરવામાં આવી રહ્યું છે. જેને લઈને એસએમસીની ટીમ છે તે લોકો દ્વારા રેડ કરવામાં આવી છે. 500 પેટી દારૂ ભરેલી ટ્રક છે તે ઝડપી પાડવામાં આવી છે. કુલ 34.82 લાખનો મુદ્દામાલ છે તે હાલ કબજે કરવામાં આવ્યો છે. સાથે 2 આરોપી છે તે બંને આરોપીને ઝડપી લઈ અને પૂછપરછ કરતા તે લોકોની પૂછપરછમાં સામે આવ્યું છે કે ચંદીગઢથી આ જે દારૂ છે તે પોરબંદર લવાયો હતો. જોકે આ જે રેડ છે તે રેડમાં 4 બુટલેગર ફરાર છે અને દારૂ કટિંગ થાય તે પહેલા જ એસએમસીની ટીમ દ્વારા દારૂનો જથ્થો છે ઝડપી લેવામાં આવ્યો છે. હાલ સમગ્ર બાબતે લઈને જે 4 આરોપીઓ ફરાર છે તે લોકોની પણ શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. જી હરમેશ, સમગ્ર માહિતી બદલ આભાર. સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટની, તો રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ડુંગળી પકવતા ખેડૂતો ફરી ચિંતામાં આવ્યા છે. ભારે વરસાદને કારણે સમગ્ર પાક નિષ્ફળ ગયો હતો અને જે બાદ ખેડૂતોને સારા ભાવ મળવાની આશાથી મોંઘા ભાવના બિયારણથી ડુંગળીનું વાવેતર કર્યું હતું. પરંતુ ખેડૂતોની આશા ઠગારી નીવડી છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીએ હાલ અત્યારે ખેડૂતોને રડાવ્યા છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ખેડૂતોએ ₹18,000 થી ₹20,000 ખર્ચ કરી ડુંગળીના પાકનું વાવેતર કર્યું, પરંતુ ભાવ ન મળવાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ભાવ આગળની વેરાયટી 25 થી 30 રૂપિયા ડાઉન છે. જે આજથી 10-15 દિવસ પહેલાં 200 થી 250 રૂપિયાની જે સારી ક્વોલિટી વેચાતી હતી અત્યારે 150 થી 200ની ક્વોલિટી વેચાઈ રહી છે. ડુંગળીનું વાવેતર મેં 12 વીઘાનું કરેલું છે. અમારે 17,000 થી 18,000 રૂપિયાનો વીઘે ખર્ચો થયો છે. પોષણ ભાવ જો એવા ભાવ મળતા નથી. એને અહીંથી યાર્ડે પહોંચાડવાનું ટ્રાન્સપોર્ટિંગનું ભાડું ને આ બધું વધી જાય છે. એટલે ડુંગળીમાં નુકસાની જાય એવું જાજુ છે. એમાં ડુંગળીમાં રોજની 10 થી 12 ગાડી ડુંગળી આવક થાય છે અને ભાવ છે પહેલાં જે હતા 200 થી 250 રૂપિયાના, હાલ ક્વોલિટી નબળી અને આવક વધારાના હિસાબે 150 થી 200 રૂપિયાના ભાવ છે. અમદાવાદ શહેરની શાળાના પ્રવાસી શિક્ષકોના પગાર માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. શહેરની ગ્રાન્ટેડ શાળાના 300 જેટલા પ્રવાસી શિક્ષકો પગારથી વંચિત હતા, ત્યારે આખરે શિક્ષકોના પગારની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને જેની ચૂકવણી 1 સપ્તાહમાં કરવામાં આવશે. મહત્વનું છે કે છેલ્લા 7 મહિનાથી પ્રવાસી શિક્ષકો પગારથી વંચિત હતા. જે શિક્ષકો પ્રવાસી તરીકે કામ કરતા હતા એ શિક્ષકોની ગ્રાન્ટ બાકી હતી, જે ગઈકાલે જ આવી ગઈ છે અને એ 2-4 દિવસમાં શિક્ષકોના એકાઉન્ટ સુધી પહોંચી જશે અને પ્રથમ સત્રના તમામ શિક્ષકો જે છે એને એ 99 પ્રવાસીને મળી જશે.
પેપર લીકનો મુદ્દો વિધાનસભામાં ઉઠાવીશું. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે આ જાહેરાત કરી છે. અરવલ્લીથી પ્રદેશ કોંગ્રેસની હાથથી હાથ જોડો યાત્રાનો પ્રારંભ થયો છે અને જેમાં પેપર લીક કેસ સહિતના મુદ્દાઓ છવાયેલા રહ્યા. ભિલોડાના ટોડાથી શામળાજી સુધી કોંગ્રેસની આ યાત્રા યોજાઈ હતી. પ્રદેશ પ્રમુખ ઠાકોરે ઉમેર્યું હતું કે રાજ્યના ઘણા વિસ્તારોમાં હાથથી હાથ જોડો યાત્રા યોજાશે. ભલે ઓછા ધારાસભ્યો છીએ પણ ડંકાની ચોટ ઉપર ગુજરાતની વિધાનસભામાં સરકાર પાસે જવાબ માગીશું અને ગુજરાતના જે પ્રાણ પ્રશ્નો, ગુજરાતની પ્રજા હેરાન પરેશાન થતી હશે ત્યાં વિપક્ષનો રોલ જે ભજવવાનો થશે એમાં કોંગ્રેસ ક્યાંય કચાશ નહીં રાખે એ આપના માધ્યમ દ્વારા ગુજરાતની પ્રજાને સંદેશો આપું છું. રાજકોટ જિલ્લા ભાજપની કારોબારીની બેઠક મળી. બેઠકમાં ગુજરાતની ભવ્ય જીત અને લોકસભાની ચૂંટણીની તૈયારીઓની ચર્ચા કરાશે. હેમુ ગઢવી હોલમાં જિલ્લા પ્રમુખ મનસુખ ખાચરિયાની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં સંગઠન મંત્રી રત્નાકર, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોગરા, જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલ, જિલ્લા સંગઠન મંત્રી મહેન્દ્રસિંહ સરવૈયા, રક્ષાબેન બોડિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. બેઠક પહેલા જિલ્લા પ્રમુખે કહ્યું કે ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર અંગે પ્રદેશમાં રજૂઆત કરાઈ છે અને જેમણે પક્ષ વિરુદ્ધ કામ કર્યું છે તેમના વિરુદ્ધ પગલાં લેવાશે. જિલ્લામાં જે પાર્ટી વિરુદ્ધ કામ કર્યું એની જે ફરિયાદો આવી હતી પ્રદેશ કક્ષાએ મોકલી દેવામાં આવી હતી અને પ્રદેશ કક્ષાએ એમને સાંભળી લેવામાં આવ્યા છે બંને પક્ષે, અને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં કોઈ કાર્યકર્તાએ જો આવી ભૂલ કરી છે તો તેની સામે શિસ્તભંગના પગલાં પણ લેવાશે. સામાન્ય રીતે ગુજરાતમાં 26 સીટો મળે જ છે, પરંતુ આ જ વખતે પ્રચંડ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજયી થાય એ પ્રકારની સૌ તૈયારી સાથેના આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પાર્ટીનું સંગઠન વધુ મજબૂત થાય અને સંગઠનના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી વધુ મજબૂત બને એ ભાવનાથી આજે હું રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની એક કારોબારી સમિતિની મિટિંગમાં પ્રથમવાર આવું છું.